સ્પિરિચ્યુઅલ હોવું અને ભગવાનમાં માનવું બંને એક જ વસ્તુ લાગે છે ને? પણ નહીં. ભગવાનમાં માનવું એટલે કોઈ ધાર્મિક રીત રિવાજ, પ્રાર્થના, મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવી પરંપરાને અનુસરવી. ત્યાં ફેથ, રૂલ્સ અને કમ્યુનિટી સાથે જોડાણ હોય છે. પણ સ્પિરિચ્યુઅલ હોવું એટલે કે પોતાના અંદરનો અર્થ શોધવો, ઇનર પીસ, કનેક્શન અને એક્સપિરિયન્સ પર ફોકસ કરવું. ભલે તે કોઈ ધર્મની બહાર કેમ ન હોય. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ દર રવિવારે મંદિર જાય, પાઠ કરે, ધાર્મિક નિયમોનું પાલન કરે, એ ભગવાનમાં માનનાર. અને બીજો જ કોઈ વ્યક્તિ દરરોજ ધ્યાન કરે, પોતાના મનની શાંતિ શોધે અને બધામાં એક જોડાણ અનુભવે, એ સ્પિરિચ્યુઅલ. અને હા, ઘણા બધા લોકો બંને પણ હોય છે, ધાર્મિક પણ અને અંદરથી સ્પિરિચ્યુઅલ પણ. પણ આનો ફરક સમજવો કેમ જરૂરી છે? કારણ કે માણસના જીવનની દિશા આ પરથી જ બદલાય છે. રિલિજન આપતું કમ્યુનિટી અને સ્ટ્રક્ચર, અને સ્પિરિચ્યુઅલિટી આપે છે પર્સનલ ગ્રોથ અને એક્સપિરિયન્સ. તો ટૂંકમાં, ભગવાનમાં માનવું એટલે ફેથ પ્લસ ટ્રેડિશન, અને સ્પિરિચ્યુઅલ હોવું એટલે વ્યક્તિગત ગ્રોથ અને અર્થ શોધવું. તો હવે કહો, તમે શું છો? સ્પિરિચ્યુઅલ, ધાર્મિક કે પછી બંને? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મળીએ.